આજે ભાઈ લાસ્ટ ડે છે. મેં કીધું આને તો ઓબ્વિયસલી ભાઈ લેવી જ પડે. કાં તો ફેમિલી પ્રેશર હોય, કાં તો પછી ભણવાની કંઈક સ્ટડી પ્રેશર હોય. વ્લોગિંગ કર રહ્યો યાર. હાજી હાજી. ઈ કામ ને આ કામ બે સેમ જ છે. ક્યાં જાવું? રિયાયતમાં પછી બધાનો મગજ હોય 75% ગરમ. અહીંયા તો ભાઈ તમારે હાથે પાણી પીવું પડશે. અહીંયા કોઈ મીઠું નહીં, અમારે મીઠું ફૂલ છે ભાઈ. અહીંયાથી 4 વ્હીલર ની લાઈન છે, સામે ટ્રક ઊભું છે, બાકી 2 વ્હીલર વાળા તો સમાતા નથી. સૂકા નાસ્તાનો થઈ ગયો છે ભાઈ ભરપૂર સ્ટોક. ઊભો થાવ ની પેલા રૂમ હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 5 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ આજે છે ને બહુ જ ખુશીનો દિવસ છે, કારણ કે રામભાઈ અને શોભા ગયા હતા મામા મહિનો કરવા માટે. તો આજે ભાઈ લાસ્ટ ડે છે. હમણાં હું જવાનો છું એમને લેવા માટે. મતલબ કે ભાઈ ખુશીનો કોઈ પાર નથી. સિરિયસલી ખૂબ એટલે ખૂબ જ મજા આવવાની છે. શોભા અને રામભાઈ આવી જશે પછી. બાકી અમારે મંજુબેન પણ મસ્ત ઉઠી ગયા છે, ચા પાણી પી લીધા છે. વેર કો કરે છે ભાઈ. દેવા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ને બે ત્રણ એક પેટ પહેર અને ત્રણ પેટ વિખે કબાટમાંથી. હું ભાઈ હરકું મેચિંગ નો થતો ને એટલે બધું થાય આવું બધું. મમ્મી યાર મેચિંગ ખબર ન હોય, પહેરું પછી ખબર પડે કે મેચિંગ થશે કે નહીં થાય. અરે મારી મોમડી, એવું હોય તો હું થોડો કઈ તારા કામ વધારું યાર. અમે કેમ ખબર પડે કે અમારે આજ મેચિંગ થાય? તમારે ભાઈ તમારે એક જ હાડલો હોય. અમારે તો ભાઈ પેન્ટ ટી શર્ટ ને બધું અલગ અલગ. ભાઈ કેટલીક ઉપાધિ કરવી. તો ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને યસ આજે પાછું સાથે સાથે જવાનું છે શોભાનું ચેકઅપ કરાવવા માટે. તો રામભાઈને અને શોભાને પહેલા લઈ આવીશું ને પછી આપણે જઈશું હોસ્પિટલ. મસ્ત મજાનું ભાઈ રેગ્યુલર ચેકઅપ કરાવી નાખીએ ને, જેથી કરીને શોભાની હેલ્થ રહે એકદમ મસ્ત, વેલ એન્ડ ગુડ. તો ચાલો ફટાફટ નીકળીએ અને પહોંચી જઈએ મુક્તિધામમાં. ત્યાંથી પછી જઈએ લઈને હોસ્પિટલ. તો ગાઈઝ અમારે મંજુલાબેન ક્યાં ગયા? યસ, ફાઇલ લઈ લીધી છે. મંજુબેન આવ્યા હતા ભાઈ સિંગ નાખવા માટે. કેમ કે સિંગ? યસ, આ સિંગ છે. એ સિંગને ભાઈ આપણે દઈ દઈશું. જે સિંગ ભજીયા બનાવતા હોય અથવા ખારી સિંગ બનાવતા હોય ને એમને, અમને એમની એક્સચેન્જમાં લઈ લઈશું આપણે સિંગ ભજીયા, વટાણા, મતલબ કે એવો કંઈક સૂકો નાસ્તો જે ભાઈ મજા આવે ખાવાની એ ટાઈપનો. પહોંચી ગયો તો ખોડિયાર ચોક. પાછો આવ્યો લેવા માટે. મમ્મીનો ફોન આવ્યો, તું સિંગ લઈ જતા તો ભૂલી ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, પાછો આવું. હું ખોડિયાર ચોકે આમે ઊભો જ તો, કારણ કે શું કામ ઊભો તો એ કહું 2 મિનિટ ઉપર રિવર્સ લઈ લો. અહીંયા રિક્ષાવાળા કાકા છે, ફોકસ ત્યાં રાખવું પડે, નગર ગલ્લો દઈ દે. એકાદ ખોબો પડી જાય ને ગાડીમાં, આપણને ગમે નહીં એકચ્યુઅલમાં. સમજો છો તમે? એ રીતનો આપણે ભાઈ પ્રેમ કરીએ છીએ આપણી ગાડીમાં. તો યસ, હું ખોડિયાર ચોક એટલા માટે ઊભો હતો કારણ કે આપણે છે ને ભાઈ ગોપ્રોનું એક સ્ટેન્ડ અહીંયા મૂક્યું છે અને સાથે સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિને થોડીક સાઈડમાં લીધી છે. પહેલાં એ મૂર્તિ અહીંયા હતી સ્ટેન્ડની જગ્યાએ, અને હવે એને સાઈડમાં લઈ લીધી છે. હવે ત્યાં છે ને આપણો ગોપ્રો નહીં, આપણો ઓસ્મો પોકેટ 3 ત્યાં એકદમ ઇઝીલી રહી જશે. ઓ માય ગોડ, હાઈ લેવલનો તડકો એકદમ અચાનક આંખ સામે આવ્યો, આંખો બંધ થઈ ગઈ. અત્યારે હું શૂટ કરી રહ્યો છું ફોનમાંથી, કારણ કે મારે તમને છે ને ભાઈ જે આપણે નવું સ્ટેન્ડ વસાવ્યું છે ને એ મારે તમને બતાવું હતું. આમાં એકદમ ઇઝી હોય ભાઈ. અહીંયા છે ને ખાલી આવી રીતના મસ્ત મૂકી દેવાનો, એટલે ભાઈ એકદમ ઇઝીલી કમ્પ્લીટ રહી જાય. અને શરૂ કરવું હોય તો ઢીચાક કરતો શરૂ થઈ જાય. એટલે ફ્રન્ટનું પણ એકદમ ઇઝીલી કમ્પ્લીટ આવી જાય. ડેશબોર્ડ ટાઈપ, ડેશબોર્ડ કેમેરો હોય ને એ ટાઈપ. અને રિવર્સ કરી દઈએ એટલે ભાઈ આખું કેબિન દેખાઈ જાય. તમે આઈ થિંક જોઈ શકતા હશો. એટલે ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની વસ્તુ હતી અને અચાનક મારા ફીડમાં આવી. તો મેં કીધું આને તો ઓબ્વિયસલી ભાઈ લેવી જ પડે. તો પછી કરી દીધો આપણે ઓર્ડર, અને અત્યારે એ પણ આવી ગઈ છે. અને ભાઈ મસ્ત મજાની ડબલ ગમ ટેપથી ચિપકાવી દીધી છે. એક તો ઘરે ડબલ ગમ ટેપ ન મળે. શોભાને મેં ફોન કર્યો કે મેં ભાઈ લઈ જાય, પણ મને યાદ નથી આવતું મેં ક્યાં મૂકી. 2-3 ખાના ખોલાવ્યા શોભાએ, પણ મેં કીધું હવે તું રહેવા દે, નહીં મળે, તું અહીંયા આવીને મને ગોત દેજે, હું નવી લઈને ચોંટાડી દઈશ. એટલે ભાઈ આપણે થોડીક વાર એમાં લાગી ગઈ હતી. ખોડિયાર ચોક એટલે બેઠા હતા અને સારું થયું. બેઠા હતા ને ત્યાં જ આપણો ફોન આવ્યો. બોલ ભૈયા બોલ. व्लॉगिंग कर रहे हो यार? હાજી હાજી. क्या है यूट्यूब चैनल? नयन आहिर. हाँ, नयन आहिर नयन आहिर जी, ठीक है. नयन आहिर, AHIR, NYN.आहिर लिखेगा ना फिर भी आ जाएगा, ठीक है. सब्सक्राइब कर लेना, ठीक है. हाँ हाँ. તો ભાઈ જોયું ભાઈ, આ બધા હોય યુટ્યુબ લવર્સ. સિરિયસલી કોક પબ્લિક એટલી ગાંડી હોય ને યુટ્યુબના કરિયર ને બીજાના કરિયર જોઈને, મતલબ એ ખુશ થતા હોય, બીજાને વ્લોગિંગ કરતા ખુશ થતા હોય. અને કાં તો એમની પાસે પણ સ્કિલ હોય, પણ એ સ્કિલ છે ને બહાર ન લાવી શકતા હોય. કાં તો ફેમિલી પ્રેશર હોય, કાં તો પછી ભણવાની કંઈક સ્ટડી પ્રેશર હોય એ ટાઈપનું. પણ ભાઈ હું તો એમ કહું છું કે ભાઈ તમે બધા શરૂ કરો, શરમને મૂકી દો સાઈડમાં. મને ખબર છે મેં શરૂ કર્યું ને પછી મને આ આઈડિયા આવી ગયો છે કે ભાઈ મારા કાસ્ટમાં, મારા રિલેટિવમાં કેટલાને ભાઈ છે
યુટ્યુબ કરિયર સ્ટાર્ટ કરવાની ઈચ્છા એમ, પણ એ કરી નથી શકતા શરમને કારણે. તો ભાઈ બધું મૂકી દો, હું સાચું કહું છું. શરમ વધીને 5 થી 7 દિવસ આવશે, પણ ભાઈ તમારું છે ને આમાં કરિયર સેટ થઈ જશે. એસા હે? हाँ मेरा मोटो व्लॉगिंग रहने वाला है। क्या बात है, कोई बात नहीं, धीरे धीरे निकाल, कोई बात नहीं. अभी ट्यूशन जा रहा था, मैंने सडनली देखा कि आप व्लॉगिंग कर रहे हो कार के अंदर. मैंने सोचा भाई नहीं, मैं फैमिली ब्लॉग बनाता हूँ वैसे तो. अच्छा लाइफ स्टाइल ब्लॉग. हाँ, सही है सही है. नोट है, ठीक है. ओके चल. मिस्टर सागर से आ जाएगा आपको. हाँ कोई बात नहीं, मैं फॉलो बैक कर दूंगा, ठीक है. चल थैंक યુ. હા ભાઈ, ભાઈ જોયું, આ છે રિયલ પ્રેમ. ભાઈ સિરિયસલી મને પણ મજા આવે આવું બધું. કોઈક મને રસ્તામાં મળે અથવા કોઈક મને મેસેજ કરે, કાં તો પછી કોઈક મારી પાસે સલાહ લે કે ભાઈ આમાં શરૂ કરવા માટે શું શું કરવું જોઈએ અને શું એક્સેટ્રા, તમે સમજો છો એ રીતનું એમ. ભાઈ હું બધાને સારી સલાહ આપું અને બધાને ફૂલ સપોર્ટ, એમ આપણા તરફથી ફૂલ એટલે ફૂલ સપોર્ટ. કોઈને એવું કાંઈ નિરાશ નહીં કરવાનું કે ભાઈ નહીં હું જ છું તો હું જ રહું એમ, તમને મારે નથી કરવા દેવું, એ ટાઈપનું નહીં કરવાનું. ભાઈ બધાને સપોર્ટ કરો, બધા મળી જોડીને આગળ આવો, બધાને મજા આવશે. કારણ કે તમારા ફેન્સ મને ઓળખશે, મારા ફેન્સ તમને ઓળખશે, એટલે ભાઈ બંનેનો ગ્રોથ થશે વધારે, સમજો છો તમે. તો ભાઈ હું તો ઈચ્છું છું કે તમે બધાએ પણ જે જેની અંદરથી હિંમત તૂટે છે ને એ ભાઈ એકવાર વિડીયો ઉતારો, એડિટ કરો અને નાખો નહીં ને તો તમે અઠવાડિયું સતત એ વિડીયો જુઓ અને બીજા ફ્રેન્ડ્સને બતાવો ને પછી નાખો. ભાઈ નાખો, રિસ્પોન્સ મળશે ને મળશે જ. કારણ કે અત્યારની જેનજી પ્રજા છે ને ભાઈ બધી આની પાછળ લાગી ગઈ છે અને આનો જ ભવિષ્ય છે ને ભાઈ સોશિયલ મીડિયાનું જ છે, બીજા શેનુંય નથી. આ તમારે લખવું હોય ને લખી લ્યો. એટલે હું તો એમ કહું છું ભાઈ મહેનત શરૂ કરી દો અને શરમ બરમ મૂકી દો સાઈડમાં. આપણે ક્યાંક કામ ધંધે જતા હોય ને તો ન્યાય આપણે કામ જ કરવું પડે. તમે એવું સમજો કે આ મારું કામ છે, સમજ્યા તમે. હવે આપણે ક્યાંક મજૂરીએ જતા હોય, એક્ઝામ્પલ તરીકે ભાઈ આપણે ક્યાંક ગેરેજમાં કામ કરીએ છીએ બરોબર, તો ત્યાં તમારા રિલેટિવ હું તમારી પાસે નહીં આવે ગાડી હમી કરાવવા, ત્યારે તમે એની સામે કામ કરશો જ ને, ત્યારે તમને શરમ નહીં આવે. આ બસ એ જ વસ્તુ છે, તમારા રિલેટિવ સામે તમારું જ કામ કરવાનું છે અને તમારે આમાંથી ફેમસ થવાનું છે. બસ આ ઈ જ સાયકલ છે, બીજું કાંઈ છે નહીં ભાઈ. ઈ કામ ને આ કામ બે સેમ જ છે. 1 વર્ષ નીકળી જશે ને તમારું, એટલે ભાઈ તમને એમ નહીં થશે કે ઓહો હું શું કરું છું એમ. તમને એમ થશે કે ભાઈ હું મેં આજે વિડીયો કેમ નથી બનાવ્યો. સિરિયસલી આ હું અનુભવી રહ્યો છું. મારે 1 થી 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, હું વિડીયો ન બનાવું તો મને ગમે નહીં. મેં કીધું ભાઈ આ નહીં હાલે, બનાવવું તો પડશે જ. તે એક દિવસે બ્રેક પડે ને તો અંદરથી ભાઈ એવું થાય કે અરે યાર આજે મેં હુકામે વ્લોગ ન બનાવ્યો, હુકામે ન કર્યું, એ ટાઈપના મને વિચાર આવવા માંડે. આપણે પહોંચી ગયા છીએ કેપિટલ સ્ક્વેર અને આજના વાતાવરણની તો વાત જ નથી થઈ. તો આજના વાતાવરણની વાત કરીએ ને તો ભાઈ 37 સેલ્સિયસ તાપમાન છે. ફાઇનલી હું પહોંચી ગયો છું મામાના ઘરે અને અમારે રામભાઈ રમે છે બારીમાં. હું દીકા કોણે ભાંગી કોણે ચમચી કે તો હે ભાઈ એની ડોક્ટરની ચમચી અહીંયા રહી ગઈ હતી તો અત્યારે આ પગમાં આવી ને તો દઈએ સંભાળી. બાકી ભાઈ ઠેલા બેલાને બધું નીકળવા માંડ્યું જવા ઘરેથી. એટલે ઘરેથી ક્યાં રૂમમાંથી. તો બસ શોભા હવે હાઉસ છે રોકાણી હોત તો મહિનો દી થેલા લગભગ 2 લઈને આવી હતી ને 5 ઠેલા થઈ ગયા. 3 જ હતા લગભગ, 4 હતા. ચાલો ભાઈ હવે બધું ગાડીમાં પોગાડીએ અને ભાઈ પછી આપણે અહીંયાથી જઈએ દવાખાને. ક્યાં જવું છે તારે? ક્યાં જવું? ક્યાંય ડુમસ નથી લઈ જાઓ તમે. પૈસા ટાટા કહી દો હાલો માસીને. જય શ્રી કૃષ્ણ કરી દો. આમ ન્યા જોઈન કરો, ન્યા જોઈન કરો. ટાટા કરી દો હાલો હવે. આવજો. ડુમસ બેહવા આવજો. એટલે ડુમસ કઈ જતા હજો ભાઈ આપણે રેણાક ડુમસ કરવા દીકા બેસવા આવજો કે ડુમસ. આ છે ટીવી. હા પછી આ છે ચશુ. હા પછી આ છે આટાલુ. હા પછી આ છે થાંભલો. હા પછી આ છે આ છે મમ. આ છે તુવાલાની ડેટ. પછી આ છે બીજી ડેટ. બીજી ગેટ. હા ઠીક, ધવાડાની બીજી ગેટ. પછી ત્રીજી ડેટ.
ત્રીજી ગેટ પછી બીજી ગેટ પછી આશે એકડા ભૂલાઈ જા એકોલા પૂરી અત્યારે વાગી ગયા છે 7:15 અને શોભાનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે ભાઈ. હવે છે ને મેન સોનોગ્રાફી આવશે 10 દિવસ પછીનું કીધું નહીં શોભા? તો 10 દિવસ પછી પાછા આવીશું ને ભાઈ મસ્ત મજાની જે સોનોગ્રાફીની પ્રોસેસ છે, જે સોનોગ્રાફી કરાવવાની છે એ કરાવવાનું કીધું છે. ત્યાં સુધી ભાઈ રેગ્યુલર દવા રાખવાની છે. તો ચાલો ગાડીને મારીએ અહીંયાથી યુટર્ન અને પાછા પહોંચી જઈએ મસ્ત મજાના ઘરે. દેખાય છે રામ? આમાં દેખાતી એમાં તીથી દેખાય, એમાં ન દેખાય, એમાં નો દેખાય દીકુ. ભાઈ રહેવા જો, એલા ભાઈ રહેવા જો નહીં, ભાઈ રહેવા જો નહીં, એલા ભાઈ રહેવા દે નહીં, એલા ભાઈ રહેવા દે. કે હું બધું ફેરવી નાખે કે. ગાઈઝ શું કરો છો ગાઈઝ? કેતો દીકા આશે દાદી પછી આશે નિંબોલો પછી આશે ટીવી આશે નિંબોલો પછી આ કોણ છે? આ મમ્મી આશે મુ પપ્પા આશે કોક કોક. આ કોણ છે? આશે આ ભાઈ કોણ છે? આ ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા. પર્વત પાટિયા ભાઈ ફૂલ ટ્રાફિક થઈ રહ્યું છે. હવે આઈ ડોન્ટ નો કેમનું થાય. આ બાજુ ભાઈ મોટું ટ્રક છે ડાબી સાઈડ અને જમણી બાજુ બસ છે, એટલે ભાઈ ફૂલ ડટ્ટા થઈ ગયા છે, જામ. હામે ટક છે હા આગળ ટ્રક છે. કેટલા તીખા મગજ હોય તો. અત્યારે કામ ઉપરથી ના આવતા હોય ને બધાય, કાંઈક તો ઈ બાટલો ફાટ્યો હોય, કાંઈક તો મોડું થતું હોય, કાંઈક તો ભૂખ્યા થયા હોય, એટલે એના લીધે બધાયનો અત્યારે છે ને આમ જનરલી દિયાયતમાં બધી બધાયનો મગજ હોય 75% ગરમ. બહુ ગરમ. હા, આખો દી કામ ધંધાનું સ્ટ્રેસ હોય અને પછી લાગી હોય ભૂખ. હાલતા જઈને બાત. હા આપણું કરાયું ભાઈ? હા અમારે સોસાયટીમાં ભાઈ છે ને બહુ એટલે બહુ જાજી ટુ વ્હીલ છે, મતલબ અમારી શેરીમાં. તો ભાઈ એમાં હે ને કોકની એકાદા નહીં ટુ વ્હીલ નડતી જ હોય, તો એ કમ્પલસરી ભાઈ ઉતરીને આગી પાછી લેવી જ પડે. અરે વાહ, જય શ્રી કૃષ્ણ કરો દાદાને. હવે બાને કરો. દાદા બાને પૈકે લાગો. હાલો બાને પૈકે લાગ પેલા. હાલ ઊભો થા હાલ બાને પૈકે લાગ. જય શ્રી કૃષ્ણ કયો, મોઢામાંથી કયો જય શ્રી કૃષ્ણ બોલો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને સૌથી પહેલા રામભાઈ શું કર્યું ખબર? ભાઈ એનું ડ્રમ હતું ને રમકડાનું આખું ઠલવી નાખ્યું. ટેમ્પો છે મને રમવા દે નહીં નોય. તો હવે બધા મસ્ત હેપી થઈ ગયા. ઘરે આવવાનું એટલે તરત જ રામભાઈ પહેલાં તો દાદાના પૈકે લાગ્યો, બાને જય શ્રી કૃષ્ણ કર્યું એવી રીતના. બાકી અમારે મમ્મીએ છે ને થોડું ઘણું ભાઈ જમવાનું હતું ને બનાવી નાખ્યું છે. હમણાં મમ્મી આવે ને રસોડામાં પછી આપણે મેનુ પૂછીએ એમને. અહીંયા તો ભાઈ તમારે હાથે પાણી પીવું પડશે, અહીંયા કોઈ પૂછશે. હા તો વાંધો નહીં. નકર ઓલો મહેમાનની ખાતરદારી ટાઈપ ગણતી હોય, મને આગળ કોઈ ગ્લાસ અંબાવ છે. હા તો વાંધો નહીં, પી લે. પી લે. હા પાઈ આવો જાઓ. દૂધ લેવું હા કેટલું આપો છો? 1 લીટર. હે? રૂપિયાનું લીટર. રૂપિયાનું લીટર ક્યાં? કેટલા રૂપિયા આપવાના તમને ભાઈ? હાલ્યો. મસ્ત મજાની મમ્મી થઈ ગઈ છે હવે ફ્રી. તો મમ્મીને પૂછી લઈએ કે અમે ગયા હતા પછી એને શું બનાવી નાખ્યું છે. ઓ માય ગોડ, રોટલા રોટલી જ બની ગઈ. તો મમ્મી જણાવો શું બનાવી નાખ્યું તમે? શેનું શાક કર્યું છે? શું વાત છે ભાઈ, મસ્ત ક્રન્ચી ભીંડો બનાવ્યો છે ભાઈ. ક્રન્ચી ભીંડો એ પણ તાવડી ઉપર ચાકા જામ જેવી મોજ આવવાની છે. રોટલી બોટલી બની ગયું છે, બસ હવે બેસી એટલી જ વાર છે. અને અહીંયા આમ જુઓ, ઓહો 10 દી પછી પરસેવના ટીપાથી રેપ જેબ થઈ ગયેલી શોભા. બસ પણ કેટલીક વાર કરી. હા હવે પાછા હાથ ધોઈ નાખજે હો. મીઠું નહીં, અમારે મીઠું ફૂલ છે ભાઈ. કોને? હા ઠીક. બાકી ભાઈ સમજી ગયા ને તમે કઈ રીતના મીઠું. ગુડ થિંકિંગ આઈ લાઈક ઇટ. આઈ પ્રાઉડ ઓફ યુ ભાઈ. જરૂરી છે આ બધું. રાતના વાગી ગયા છે 9:15 અને અત્યારે હું નીકળી ગયો છું ઘરેથી મેલડીમાના મંદિરે જવા માટે. કારણ કે મને સડનલી યાદ આવ્યું કે આજે છે મંગળવાર, તો મેં કીધું ચાલો જઈએ. અત્યારે કોઈ જ કામ નહોતું, શોભાને મમ્મી એનું કામ કરતા હતા, મતલબ કે હજુ ફ્રી નહોતા થયા. તો મેં કીધું ત્યાં સુધીમાં હું મંદિરે જઈ આવું.
અને ઘરે આવીશ ને તો ત્યાં સુધીમાં શોભા અને મમ્મી ફ્રી પણ થઈ જાય. પછી કંઈક મસ્ત ગપચપ બપચપ કરીશું. રામ ને કીર્તનભાઈ રમતા હતા સાથે. મેલડી માના દર્શન થઈ ગયા છે અને ભાઈ કેનાલ વાળા રોડ પર જુઓ ટ્રાફિક તમે. સિરિયસલી હજી રોડ સુધીનું ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક બંધ થવાનું નામ નથી લેતા. આજે તો ભાઈ બહુ ઓછું ટ્રાફિક હોય છે, નગર કાલે તો ભાઈ બહુ લાંબી લાઈનો હતી. ઘરે જતા જતા ભાઈ હું ચાલ્યો તો પર્વત પાટિયાથી, એટલે ભાઈ આપણને દેખાઈ ગયા હતા મોસંબી વાળા. તો ભાઈ મસ્ત મજાની એક બોરી ઉપાડી લીધી છે, કારણ કે રામભાઈને શોભા આવી ગયા છે. તો ભાઈ મસ્ત હેલ્ધી જ્યુસ પીશે દરરોજ સવારે. વડોદરામાં આવતા વેત જ ભાઈ આપણને રસ્તામાં નાયરા પંપ અને ઇન્ડિયન પંપ આવે છે આડો. તો ભાઈ બે પંપ કરી દીધા છે બંધ. અહીંયા ખાલી સેલનો પંપ જ ખુલ્લો છે. ન્યાય હું તમને ટ્રાફિક બતાવું. આમ જુઓ તમે ભાઈ, અહીંયાથી 4-વ્હીલરની લાઈન છે, સામે ટ્રક ઊભું છે, બાકી 2-વ્હીલર વાળા તો સમાતા નથી. જોવો છો તમે ભાઈ. ભાઈ ગજબની અફવા ફેલાણી છે હો ભાઈ, સિરિયસલી. આય જો મારી સામું જો. દીકો અહીંયા વિડીયો બતાવ, તારો વિડીયો બતાવો. અહીંયા તારો વિડીયો બતાવો. અહીંયા મારી પાસે વીએ દીકા, મારી પાસે મારી પાસે વિડીયો બતાવો. અમારે રામભાઈ ને ભાઈ અત્યારે બહાર જવું છે. બોલો એ દુકાન અમે બધા ના પાડી છે ને એટલે એટલો બધો રોવે છે. મમ્મી કહી હતી એને આટો મરાવવા બહાર, ઘરે આવતો જ નહોતો. માંડ ઘરે લાવ્યા અને આવી રીતના ભાઈ હવે રોવે છે. હવે છાનો રાખીએ, પહેલા નવડાવી દોડાવી લઈએ અને હવે પછી નાખીએ ઘોડિયામાં, કારણ કે અત્યારે રાતના વાગી ગયા છે 10. શોભાની હોતે ને એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે. બરોબર ને શોભા? કેવો રહ્યો પહેલો દિવસ? હજી તો અડધોય નથી કે બસ મારી પાસે પપ્પા પાસે આવી આવો. ભાગો રૂમમાં ભાગો. એમ કરતું તું દેહમાં હે એમ કરતું તું. મારી પાસે વીઆઈ કુકુ આવશે, મારી પાસે વીઆઈ, પપ્પા પાસે વીઆઈ. ભાગો. બિલાડી ને કુકુ મમ્મી એમ કરતું તું. હા ભાગો. લે કેવું યાદ આવી ગયું ને ભાઈ. બૂટ નું નામ લીધું ને પાછું હતું એમ થઈ ગયું. અમને તો ક્યારેક એમ લાગે કે રામભાઈ છે ને ખોટું રોવે. જો કે એવું જ છે. જો આય મને આંગળી રાખવા દેતો ભાઈ. હવે જાવ નાખો એને ઘોડિયામાં નવડાવીને. તો ભાઈ રૂમમાં લઈ ગઈ છે શોભા, નવડાઈ દે ને પછી નાખ દે ઘોડિયામાં. સૂકા નાસ્તાનો થઈ ગયો છે ભાઈ ભરપૂર સ્ટોક. અને રામભાઈ અત્યારે ખાઈ રહ્યો છે અહીંયા મોમરા ને ભાઈ સાથે છે ને એનું ડિનર કમ્પ્લીટ કરાવતી હતી મમ્મી. ઈશાનભાઈ આવી ગયા છે ભાઈ મસ્ત પફ બફ લઈને. તો આપણે બે જઈ એક બે પફ દાબી લઈ મસ્ત મજાના. બાકી ઈશાનભાઈ જોવો છે ને, બાકી આ પેટીસ હતી ને, પેટીસ સોરી કચોરી. ઈશાનભાઈ રીલી સોરી ભાઈ. કચોરીમાં નાઈ ગઈ છે મસ્ત આમલીની ચટણી ને મસ્ત મજા કરે છે હવે હે કે. તો ચાલો આપણે પણ બેસી જઈએ ને ભાઈ થોડી ઘણી ખાઈ લઈએ. અરે માલો ડીકલો આવ્યો. શું કહે છે શોભા કે આમ શોભા મમ્મી કંઈક કે હા બેડ તો હું કે શોભા ડાયટિંગ ચાલુ છે. કોણે કીધું? ના બાપા ના, હેઠે ત્યાં જોયે છે શું હેઠે. હાલ આ બધા બીવડાવી દે છે યાર મને તો યાર. ઓલો બિચારો મસ્ત સોફે રમવા જો. ઈશાનભાઈ કે નીચે આવ્યો જો તો અહીંયા તો ઘડી ખાવા ધમણ થઈ ગયા. જોવો અમારો છોકરા ભાઈ છે ને એકલો ચાકા જામ રમે હો ભાઈ. એ અંધારે વયો જો રામ. એ લે દરવાજો બંધ કરી દઉં. કરવા દે ની ભાઈ, એલા ભાઈ કરવા દે ની. શું વાત છે ભાઈ. મસ્ત રમાડ્યા રામભાઈ ને. અને ભાઈ થોડી ઘણી કચોરી જે આપણે લાવ્યા છે ને ભાઈ, સૂકી કચોરી એ મસ્ત દાબી લઈએ. વાસણ ઉટકવામાં ધ્યાન દે શોભા. હા દાંત ઓછા કાઢ. દાંત તો મોઢેથી કાઢું તો આજથી તો કામ ચાલુ જ છે. પણ દાંત ના તને એટલા બધા આવે. હવે આને ભાઈ મારે કેમ સમજાવવું કઈ મને સમજાતું નથી. માલો ડીકા બોલ ને, માલો ડીકા બોલો નહીં રામભાઈ. પાણી પી પહેલા પાણી પી. આમ જો મારી આમું જો, મારી આમું જો પેલા રામ પાણી પી. મોટા પીવે એમ પીવું બોલો. કે ઉપરથી આમ તમે રેડો અમે પીએ. આખું ઘર ભાઈ અમારે રહોડામાં છે અત્યારે બોલો. આમ જોવો આ બધા હો. શોભા હું
રામભાઈ, ઈશાન ને મમ્મી, અમે 5 જણા ઘેરે છે ને બધા રહોડામાં આમતા. હા તો હારું આવજો. ઈશાન મસ્ત મજાનું ભાઈ જમતો હતો અને ઈશાનનું પેન્ટ ને બધું બગાડ્યું. કોણે બગાડ્યું રામ? ઊભો થાવ ની પેલા રૂમ માં વયો જાજે. ભાઈ ઊભો થાવ ની પેલા રૂમ માં વયો જાજે. ભાઈ કાકા મારશે. ભાઈ કોઈ ની બીક નહીં હો. કોણે બગાડ્યું દીકા? અમે અમે બધું ખેદાન મેદાન કર્યું તો દીકલો. આ ઓલું ખાવું છે. ઈ ખાવું છે, હાલ ખવડાવું. પપ ખાવો છે હેઠેથી આ ભાઈ ઉપરનું ખાઈ જા બધું. વેરી ગુડ મમ્મી, ચાલ લાવજો આમ. હાલે મારો ડીગું હાફ કલો કેવું છે? હાલે બોલો, ઈ તો ખાઈને વયો જો. એક બટકું ખાઈને વયો જો. હાલ્યો. યે. દરવાજો દઈ દ્યો કાકા આવશે, દઈ દ્યો. હવે ખાવું છે તારે નગર બાને આપી દો. ખાવું છે? ઓયો લ્યો. આ વ્યૂ આપણા મોઢામાં. ક્યાંય સટકીને જા નથી, ત્યાં બેઠો રહે. પીવાની જ દવા એમ કેરમાં ઊંધે માથે જાય. હું જો માથે જાય છોકરા દવા પી લ્યો. હાલો હું ભાડો એમ. ચાલો અત્યારે રામભાઈનું થઈ ગયું છે ભાઈ દવા પીવાનું શિડ્યુલ. આ ચાલી રહી છે એની ભાઈ શેની દવા છે? વિટામિનની. એક વિટામિનની છે ને એક લોહી આ વધારવાની. લોહીની છે. ઓકે આ વિટામિનની છે. તો કઈ જે ગયા વખતે ભાઈ બીમાર પડ્યો હતો ને ત્યારે ભાઈ લોહીની ટકાવારી ઓછી થઈ ગઈ હતી. એટલે પહેલેથી જ ઓછી હતી બાળકને. આખો કોર્સ બાકી હતો. મેં કીધું હવે લઈ કારણ કે મોટો થઈ ગયો છે. આમ જોઈ લો, આમ જો હું તમને બતાવું. કોઈ પકડતું નથી હો. આમ જુઓ ગાડીમાંથી ને અહીંયા બેડ ઉપર જાય છે. વચ્ચે કંઈક પગ લફક છે ને તો ગાડીની બેડની વચ્ચે આવી જાય. બટા લ્યો હવે હલવાઈ જાય. લ્યો રામભાઈ, હવે રામ કેમ જાહે ઉપર? આમ જો રામ આજ બધું ઢોળે જ છે ભાઈ. દવા ઢોળ નાખી. કેમ કે શાંતિ નથી તને? ભાઈ ગો ભાઈ તું તારે ઢોકાઈ ને કે તાતિયાને હાથને કે શાંતિ નથી પોરો. ઈ તાર માથું. હા લેવાઈ ગયું. એ દાંત કેવા કાઢે. હું છું રામ? શરમ વગરનો છે હાવ. યે તું કેતો બે સનવાના. યે એ દીદી લ્યો. યે એ ભાઈ સાઈ કરીને દવા ઢોળે છે. બોલો હવે એમ ન કરાય દીકા. આ દવા પીવામાં આવું કરે બોય છે હો ને. હે? હા. હાલો હું વિડીયો ઉતારું પછી રામને દેખાડી. રામ ઓલું કરી. આમ જો ઓલું કરી. પપ્પાને દવા પીવડાવો. આ કરો. આ ચોકલેટ છે. ઓલી આપણે ભાઈ. પણ ચોકલેટમાં નતો કે મામા લઈ એટલો જિદ્દી લોતો નતો દવા પીવામાં. યે શોભાના હાથમાં નથી રહેતો હવે. દાદુ ને મામા ને કોઈ લઈ નહીં આવે. ઉ પછી હું તને લેપટોપ ચાલુ કરી દઉં. હા બાબા. તાર લેપટોપ જોવું છે? એ શું મમ્મી તાર છો પગમાં આમ જો. આ શું મમ્મી તારે તાર ક્યાં છે? બતાય તો. તાર ક્યાં છે? જો મમ્મી ના આયા છે. કોનાથી બચાવે પણ તને? હે કોનાથી બચાવું? નહીં આવીએ મારી પાસે આવીએ. બસ અહીંયા ઉપર. હવે અહીંયા આવે ને તો આપણે યક મારી દે. હો કહી દે કેમેરામાં. હો કહી દે પેલા. ભાઈ રામભાઈ ને દવા નથી પીવી. હું કરવું અમારે આ છોકરાનું કે ભાઈ વન્સ અગેન રામભાઈ નો સ્કેમ થઈ ગયો. સ્કેમ. બીજી દવા મને હો. બીજી દવા મને. આ કરો કેતો આ આ કરો. રામને નહીં આપો. ના થાપ. એને હાડો હાથ રાખ્યો. આ રામને ન થાપી આલ્યો. આ તો કેર પપ્પાને કે આ કરો. આ જોઈને આ કેમેરામાં જોઈને એટલે ભાઈ ખબર પડી ગઈ કે મારો સ્કેમ થઈ જાય છે. જો અરે વાહ તું રો ને મસ્ત તોય દવા પીવડાવી પીવી પડે. દીધી. બટાને નો રો ને તોય દવા પીવી પડે. એના કરતા શાંતિથી ખાલી 5 ml હોય. હાલો બાને કયો હાલો. ખાલી 5 ml હોય. રામભાઈને અમે નાખી દીધા છે ઘોડિયામાં. તો મસ્ત જય શ્રી કૃષ્ણ કરી દઈ બધાને અને કાનુડાને પણ. હાલો જય શ્રી કૃષ્ણ કરો દીકુ બધાને. એ ગુંગો કાઢો. ગુંગો બસ હાલો બસ હાલો. હાલો કાનુડાને જય શ્રી કૃષ્ણ. અરે વાહ. તો ગાઈઝ અમારા રામભાઈ મસ્ત મજાની ભાઈ હવે નીંદર લેવા જઈ રહ્યા છે.
મસ્ત ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી દીધું છે આપણે પણ. હું વિચારું છું કે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજના વ્લોગમાં તમને ખૂબ મજા આવી છે. મજા આવી તો ભાઈ લાઈક જીકી દો, અને વ્લોગમાં અથવા ચેનલમાં કોઈ નવું હોય ને તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, એટલે તમને મજા આવે ને મને મજા આવે. મળીએ કંઈક આવત મસ્ત ધમાકેદાર બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય. આમ થાય છે આ બધું.